હતા જે કેન્દ્ર સરકારમાં અટવાયેલા, જેમાં દેશની જનતાને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વચનો આપ્યા હતા એ તમામ વચનો પૂરા કર્યા. એવી રીતે આ 10 વર્ષમાં ગીર સોમનાથ અને જુનાગઢની જનતાને આપણે જે વચનો આપ્યા હતા એ પણ આપણે સૌએ સાથે મળી અને પૂરા કર્યા અને 400 થી પણ વધારે સીટોથી સરકાર બનાવવાનો સંકલ્પ આ દેશની જનતાએ કર્યો. ફરી ફરી એક જ હુંકાર, ત્રીજી વાર મોદી સરકાર, રાજેશભાઈનો વિજય લલકાર.